દાંતા ભીમાળ નજીક રિક્ષા ડ્રાઈવરને ચોર સમજી ટોળાએ કર્યો બેરહમ હુમલો। વાયરલ વિડીયોમાં દેખાય છે ભયાનક માર। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 26 ફેબ્રુઆરીની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે। ભીમાળ ગામ નજીક નારગઢના રિક્ષા ડ્રાઈવરને ચોર સમજી સ્થાનિક ટોળીએ ઢીબી નાખ્યું। રિક્ષા ડ્રાઈવર વર્દી પહેરી રાત્રે ભીમાળ વિસ્તારમાં લઘુશંકા કરવા માટે વાહન રોકી અને ઊભા રહ્યા હતા। ત્યારે આસપાસના લોકોના ટોળાએ કોઈપણ પ્રકારની ખાતરી કર્યા વગર તેમને ચોર માની લીધા અને હુમલો કરી દીધો। ટોળાએ પીડિતનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો અને તેમની વાત સાંભળ્યા વગર અણધાર્યો માર માર્યો। ઘાયલ રિક્ષા ડ્રાઈવરને તાત્કાલિક સારવાર અર્થે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાનો વિડીયો ગત રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ટોળું રિક્ષા ડ્રાઈવરને મારતું સ્પષ્ટ દેખાય છે। પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે। શું બનાવ બન્યો તમારી સાથે? હું બેમાલ તો આપણે રતનપુર ચોકડી પર બરોબર સાહેબ રિક્ષા લઈને ત્રણ મુમન આવ્યા। મને કીધું કે આપણે મુમનવા જવાનું। મેં કીધું ભાડું સાહેબ 400 રૂપિયા થશે। 400 તો નહીં પણ 300 રૂપિયા આવવાનું કીધું। મેં તોય ના પાડી। મેં કીધું છેલ્લા 350 રૂપિયા આવી દીધું કે સારું તાળી લઈ ગયો એને આપણે મુમનવાસ બરોબર। મુમનવાસ જઈને ઉતારી આ લોકોને પછી મને થઈ ગયા રાતના 8 વાગી ગયા તો બરોબર ઘોટામાં તો એટલા માટે મેં કીધું ઘોટામાં તો મારા મન લાગી હતી કે મેં કીધું ઘોટામાં હું એકલો પડું મન લાગે બીક બરોબર એટલે ભેમાલ જઈને હું એકી પૂણી કરી લી તો હું આવ્યો ભેમાલ ત્યાં પેલો આપણે જે તલાવડી ખરી કે અહીંયા તલાવડી કરીને ગાડી સાઈડમાં ઊભી રાખી મેં ગાડી સાઈડમાં ઊભી રાખીને હું મારે પૈસા પૂણી કરવા ગયો તો પેલા મારના 50-60 જણા તો બરોબર અંદર બેલો તો પેલો આપણે કેન્ટીસ નહીં આવતું કોને અંદર તો તે મને દેખે મારે ગાડી કરીને દોડીને આવ્યા તો હું એને કંઈ ચેડ બંધ કરીને હું એના હોમે પગ ગયો। મેં કીધું હો થયું ભાઈ હો થયું તો એ તો ડાયરેક્ટ મને તો ઘેરી નાખ્યું 50-60 જણા બરોબર કે તું તો ચોરી કરવા માટે આવેલો ક્યાં ગમતે। મેં કીધું ભાઈ હું નારગઢનો કોઈ બહારનો નથી, હું જાતિ ભરથરી હું બરોબર કમસે કમ 2002 થી હું ગાડી ચલાવવો હોય ને તમે ડાયરેક્ટ કહો કે ચોરી ઉપર નોખો મારા ઉપર બરોબર તમે કહેતા તો લેડો ભેમાલ ગોમમાં જઈએ। ભેમાલ ગોમમાંથી મારા દોસ્તાર ઉગેલ લાવું હું તમારે કમસે કમ 30 થી 40 જણા મારા દોસ્તાર એ મારવાવાળા કોણ હતા? હવે મારવાવાળા બધા મુંબઈ જ કોઈ હિન્દુ તો નતો અંદર બરોબર। માના એક જેમ મારના દોધ ફૂલી મારા ઉપર જેમ મારી રીતે બધા દોધ ફૂલતા હતા મને દેખે બરોબર। એટલે મને 3 થી 4 વખત તો નેચે પછાડીને મારને કમસે કમ પાટું મારી મારા છાતીમાં વધારે બનાવે ને પછી માથામાં મારા દેખો અહીંયાથી ફૂલાઈ બી ગયો બતાવે માથામાં વધારે મને મારે બરોબર। મને રાતની પછી એમ કરીને મારા દોસ્તા 4-5 જણા આવ્યા ભેમાલથી મુમન બરોબર। આ લોકો કીધું કે આ છોકરો તો હમણાં વર્દી લઈને જતો હતો બરોબર આપણે સંબંધીને મેકવા માટે તો તમે આ છોકરાને કેવી રીતે માર્યો કે આ તો મને તોય ઊભી રાખીને ગાડીને એટલે તમે કોઈને જાણ કરી ફરિયાદ કરીને મેં સાહેબ હવે રાતોરાત એફઆર ફળાઈ દીધો મેં જેને એફઆર ફળાય ને મેં વિડીયો આવ્યો તો એ વિડીયો આપણે પોલીસ સાહેબને બી હાલ દીધો મેં ડીએસપીને બી હાલ દીધો ઓકે બરોબર એ ડીએસપીને બી મેં વિડીયો હાલ દીધો તમારું નામ? મારું નામ રાણાભાઈ ડાભી ભરથરી ગામ નારગઢ। ઓકે સર। મારું નામ ડૉક્ટર મહેન્દ્રસિંહ CHC દાતા। આપણે એક રાણાભાઈ ડાયાભાઈ ભરથરી નારગઢના છે રહેવાસી જે આજે 11 વાગે 27/2/2026ના રોજ અહીંયા સારવાર માટે આવ્યા હતા। એમના કહેવા પ્રમાણે 26/2/2026ના રોજ રાતના 8:30 વાગે જ્યારે ભેમાળમાં રિક્ષા ચલાવતા હતા એ વખતે 50 જણ આવીને એમને મારી જતા રહ્યા, થપ્પડથી માર્યા બધું લકડીથી એવું બધું મારી એને કહેવા પ્રમાણે એના પછી અમે એના 11 વાગે આજે સવારે 27/2/26ના રોજ સારવાર માટે પાછળ વોર્ડમાં એડમિટ કર્યા છીએ અને એક્સરે બધું કરાવીશ। એના પછી જે પોલીસ સ્ટેશન CHC દાતા તરફથી વર્દી નોંધાવવાની પણ નોંધાવી દીધી છે અને આગળ કાર્યવાહી કરી દીધી। ઓકે।